હેપી ધનતેરસ આપ સૌને દોસ્તો। આજે ધનતેરસ છે તો આજે અમે ઘરે પૂજા કરી હતી અને ખૂબ જ સરસ પૂજા રહી ધનતેરસની। તો જો સરસ રીતે પૂજા અમે કરી, રાધા કૃષ્ણની પૂજા કરી, લાલાની પૂજા કરી, બધા દેવી દેવતાઓની પૂજા કરી। ખાસ તો અમે ધન્વંતરી દેવતા લક્ષ્મીનારાયણ અને કુબેર ભગવાનની પૂજા કરી હતી। પણ બધા જ દેવી દેવતાઓને અમે પૂજનમાં સામેલ કર્યા હતા। તો ધનતેરસનો દિવસ છે, આપણે ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ। હિન્દુ ધર્મમાં સરસ રીતે ધનતેરસ ઉજવીએ છીએ આપણે। તો આજે ધનતેરસ છે તો મેં શેર કર્યો છે આ વિડીયો। જો આ રીતનું મેં જમવાનું બનાવ્યું હતું, જે ભોગ ધરાવ્યો હતો અને સરસ મજાની પૂજા કરી હતી। ઘરમાં સરસ મજાની સાજ સજાવટ પણ કરી હતી, જેમાં મેં રંગોળી પૂરી હતી, સરસ દીવડા સજાવ્યા હતા, લાઇટો અને તોરણોથી ઘરને મેં સજાવ્યું હતું। તો આ અંદર મેં સજાવટ કરી છે, બહારની સજાવટ પણ સુંદર કરી હતી અમે। તો આ છે બેકયાર્ડનો ભાગ, જ્યાં સરસ મજાની કલરફુલ લાઇટના અમે તોરણની જેમ ડેકોરેશન કર્યું હતું। તો સરસ મજાના દીવા અહીંયા ઘરમાં પણ રાખ્યા છે, જેમાં છે કમળ। આ પાણીવાળા દીવા છે દોસ્તો, જેથી કરીને તમે ગમે તે રીતે એને સજાવી શકો છો પાણીમાં। જો વિંડી હોય તો પણ બહાર તમે મૂકી શકો છો। આજે અમારા ત્યાં બહુ જ વિંડી છે, પવન બહુ આવે છે, મેં આ રીતે પાણીવાળા દીવા ઘરમાં કર્યા હતા। તો આ કમળના દીવા ઘણા જ સરસ લાગતા હતા અને હું ખૂબ જ ખુશ હતી। તો જો મેં થોડું મનોરંજન પણ કરી લીધું મારું। આનંદ જ આવી જાય છે આપણને આપણા તહેવારો ઉજવીને। દિવાળીનો તહેવાર તો સૌથી મોટો તહેવાર હોય છે, તો હંમેશા ખુશ રહેવું જોઈએ દિવાળીમાં અને એકદમ આનંદથી આ ઉત્સવને મનાવવો જોઈએ। તો હું અહીંયા ખૂબ જ ખુશ છું, એટલે મેં અહીંયા થોડી ફૂંદડીઓ ખરી લીધી। તો જો ઘરની સજાવટ કંઈક આવી છે। આ છે પાછળનો ભાગ અને હવે આપણે જોઈએ આગળ કેવી સજાવટ કરી છે। તો આગળની સજાવટ પણ કંઈક આવી લાગે છે, સુંદર મજાના લાઇટો સાથે ડેકોરેશન મેં કર્યા છે દીવડાઓના। આજે વિંડી બહુ છે એટલે તેલના દીવા તો નથી કરી, એકદમ સરસ મજાનું વાતાવરણ છે। તો આ આપણો આગળનો ભાગ છે ઘરનો, જેમાં આવી કંઈક સજાવટ કરેલી છે મેં। જો લાઇટો અને તોરણો અહીંયા પણ સરસ મજાના જુદા જુદા કલરવાળા મેં કર્યા છે। તો તમને કેવું લાગે છે આ ડેકોરેશન, મને જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનમાં અને કહેજો કે તમે તમારી દિવાળીનું ડેકોરેશન કેવી રીતે કરો છો અને તમને શું પસંદ છે। અહીંયા ફટાકડા તો ફોડી શકાતા નથી ઓસ્ટ્રેલિયામાં, તો ફટાકડા ફોડવાની મનાઈ હોવાથી અમે ફટાકડા નથી ફોડ્યા, પણ થોડી ઘણી ફૂલઝડી જરૂરથી અમે કરી હતી, જે હું તમને આગળ બતાવીશ। અને સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું અને આજે બનાવ્યા હતા ચૂરમાના લાડુ। તો જો ઘરમાં અંદર કંઈક આવી સજાવટ કરેલી છે મેં, જો તમને દેખાય છે જુદા જુદા દીવા, કેન્ડલ્સ બધું મેં અહીંયા મૂક્યું છે અને સરસ મજાનો તોરણો, રંગોળી અને દીવાઓથી શણગાર કર્યો છે ઘરમાં બધો। તો આ રીતે દિવાળીમાં મેં સજાવટ કરી। તો ચાલો જોઈએ ઉપર રૂમમાં મંદિરવાળા કે કેવી સજાવટ કરી છે રૂમમાં અને મંદિરમાં મેં પૂજાનું કેવી રીતે ડેકોરેશન કર્યું છે। તો આજે ધનતેરસની પૂજામાં બધા જ ભગવાનને અમે પૂજ્યા હતા અને જો મંદિર કેટલું સરસ મજાનું લાઇટથી સુસજ્જિત છે। ના છે આપણું હેપી દિવાળીનું ડેકોરેશન। તો મને તમે જણાવો કે તમે કેવું ડેકોરેશન કરો છો ઘરમાં, તમારી પૂજા કેવી હોય છે, તો મને જાણવાનું ખૂબ જ ગમશે। તો આ છે આપણું પૂજાનું સ્થાન, જ્યાં ધનતેરસની પૂજા કરી છે। મેં કહ્યું બધા દેવી દેવતાને ઇન્ક્લુડ કર્યા છે, જમવાનું આ રીતે સરસ બનાવ્યું હતું અને ખાસ કરીને ધનતેરસના દિવસે મારા ઘરે હું લીલી ચોળીનું શાક બનાવતી હોઉં છું, કે જે એકદમ શુભ મનાય છે। તો એ બનાવ્યું છે આજે। સાથે સાથે છે રાઈસ, દાળ અને રોટી અને ખીર અને મેં બનાવ્યા હતા ચૂરમાના લાડુ। તો જો આ છે આપણો પૂજાનો રૂમ અને મને કહો કે તમને આ પૂજાનું ડેકોરેશન કેવું લાગ્યું। અને આ છે થોડા ફોટા જે અમે દિવાળીમાં
લીધા હતા અને ત્યારબાદ થોડું દારૂખાનું ફોડ્યું હતું અને એમાં અમે ફક્ત ને ફક્ત ફૂલઝરી અને સ્નેક એટલે કે સાપ એ કર્યું હતું. અહીંયા ઓસ્ટ્રેલિયામાં મનાઈ છે દારૂખાનું ફોડવાની, તેથી કરીને અમે ખૂબ અહીંયા નથી કરી શકતા, પણ નાની ફૂલઝરી અને સ્નેક જે કે સાપ એ કરીને અમે આનંદ માણ્યો હતો. તો ચાલો જોઈએ કે એ કેવી રીતે અમે એન્જોય કર્યું. અમે બેકયાર્ડમાં કર્યું હતું, કારણ કે આજે મેં કહ્યું વિન્ડી ખૂબ જ છે, એટલે અમે આગળ નહીં પણ પાછળ મારા ઘરના બેકયાર્ડમાં અમે આ દિવાળીનું જે ફાયરવર્ક્સ છે એ કર્યું હતું. તો ચાલો જોઈએ આપણે ફાયરવર્ક્સ. જુઓ, અહીંયા મારો સન અને મારા હસબન્ડ તારામંડળ કરી રહ્યા છે અને પછી અહીંયા સ્નેક. તો નાનપણની યાદો આજે તાજી થઈ ગઈ આ સ્નેક કરીને. જ્યારે હું નાની હતી ત્યારે મને યાદ છે કે બહુ બધા સ્નેક ભેગા કરીને એક સાથે કરતી હતી અને એનાથી મોટો સ્નેક બનતો હતો અને સાચેકમાં સ્નેક જેવો લાગતો હતો. જ્યારે હું નાની હતી ત્યારે હું એવું કરતી હતી. તો તમે કંઈક એવું કર્યું હોય તો મને જણાવો. જ્યારે નાના હતા ત્યારે તમે દિવાળીની કેવી મજા કરી હતી. અને આ સાથે જો આપણા સ્નેક આવી ગયા છે બહાર. હા, આ સ્નેક ધુમાડો બહુ કરે છે, તો તમારે ધ્યાનથી કરવાનું, દૂરથી તમારે જોવાનું, નજીક નહીં રહેવાનું, જેથી કરીને ધુમાડો તમારા મોંમાં ને નાકમાં ના જાય. પણ આ જોવાની ખૂબ જ મજા આવે છે. મારા સનને તો ખૂબ જ અચરજ લાગ્યું કે આ શું છે. તો આ હતા આપણા સ્નેક અને પછી અમે થોડા તારામંડળ પણ કર્યા અને આ રીતે અમારી દિવાળીની જે છે શરૂઆત થઈ છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી મને જણાવજો કે એમાં શું તમને ગમ્યું છે, જે કંઈ તૈયારી કરી છે એમાં તમને સૌથી સારું શું લાગ્યું અને તમે તમારા ફેમિલીમાં દિવાળી કઈ રીતે ઉજવો છો. હંમેશા દિવાળીમાં ખુશી અને ફેસ્ટિવનો માહોલ રહે છે, તો એવો આશા રાખું છું કે તમારા ઘરમાં પણ રહે અને તમે પણ આ રીતે ફેમિલી સાથે સરસ રીતે દિવાળી ઉજવતા હશો કે ઉજવી રહ્યા હશો કે ઉજવવાના હશો. એટલે શુભ દીપાવલી બધાને અને હેપી ધનતેરસ. તો આ છે અમારી દિવાળી અને દિવાળી અમે જ્યારે સેલિબ્રેટ કરી અને પછી અમે ઈચ્છા વ્યક્ત કરી કે આજુબાજુના ઘરોમાં કેવી તૈયારીઓ કરી છે બધાએ, લાઇટ કેવી કરી છે, તો એ જોવા અમે નીકળી પડ્યા. તો એ પણ તમને બતાવું. ચાલો મારી સાથે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુની સ્ટ્રીટમાં કેવી લાઇટો રહે છે, કેવી તૈયારીઓ રહે છે અને લોકોએ કેવી કેવી તૈયારી કરી છે દિવાળીની, એ હું તમને આજે બતાવું છું. ચાલો જઈએ. તો લાઇટો જોઈને અમે હવે ઘર બાજુ પાછા વળ્યા. આ અમારી ઘરની ગલી છે, એ ત્યાં ઘણી બધી સરસ લાઇટો જોવામાં આવે છે. અમારા ઘરની બાજુમાં ઘણા બધા એકદમ સુંદર ડેકોરેટિવ ઘર છે કે જ્યાં હર વર્ષે દિવાળીની ખૂબ જ સરસ લાઇટો થાય છે, તે તમે જોઈ શકો છો અહીંયા. અને આગળ જતા 2-3 ઘર હું તમને બતાવું છું. ત્યાં હું થોડી ધીમી પાડીશ ગાડી અને પછી બતાવું છું. એ ઘર જુઓ અને તમે કહો કે અહીંયા ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં તમને અમારું દિવાળીનું ડેકોરેશન કેવું લાગ્યું, મને જરૂરથી જણાવજો.
તો હવે એ બધી ગલીઓ આવે છે કે જ્યાં સરસ મજાનું ડેકોરેશન થાય છે. આપણે ઊભા રહીએ અને થોડું જોઈએ તો જો આ બધા ઘર જે છે એ ખૂબ જ રીતે સરસ સજાવવામાં આવે છે, સુંદર રીતે સજાવે છે અને લાઇટો તો ખૂબ જ સરસ કરે છે. અહીંયા આ 3-4 ઘરની લાઇટો મને ખૂબ જ ગમતી હોય છે. હર વખતે નવીનતા સાથે એ લોકો સુંદર સુંદર ડેકોરેશન કરતા હોય છે ને ઘર એકદમ સુંદર લાગતા હોય છે એ લોકોના. તો જો છે ને વેરાયટી. હવે આમાં તમને એવું લાગે કે આ સિડની ઓસ્ટ્રેલિયામાં દિવાળી થઈ રહી છે, ઇન્ડિયા જેવો જ માહોલ હોય છે અહીંયા. તો જો કેટલું સરસ સજાવેલું છે અહીંયા આ લોકોએ. ચાલો થોડા આગળ જઈએ અને તમને બતાવું કે કેવા સરસ મજાના ઘર આ લોકોએ સજાવ્યા છે. હર વખતે નવા નવા સુંદર મજાના દિવાળીના તોરણો, લાઇટો અને એટલી બધી સરસ મજાની સજાવટ કે આનંદ આવી જાય અને લાગે કે દિવાળી છે. તો આ ચાલે આપણે ઘર તરફ પાછા. અને આ હતો આપણો ધનતેરસ દિવાળીનો વિડીયો. તો આશા રાખું છું તમને આ નાની ટૂર અમારા ઘરની આજુબાજુની એરિયાની અને દિવાળીની લાઇટો અને અમારી ધનતેરસની તૈયારી, પૂજા અને જે તમારી જોડે શેર કર્યું છે એ જોઈને ઘણો આનંદ આવ્યો હશે. અને ફરીથી એકવાર તમને બધાને હેપી ધનતેરસ, હેપી દિવાળી. જલ્દીથી આપણે મળીશું નવા વિડીયોમાં. અને આ રીતે જ હસતા રહો, ખુશ રહો, રમતા રહો. અને તરુણી દુનિયા તરફથી તમને ખૂબ ઘણી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. ફરીથી હેપી દિવાળી, હેપી ધનતેરસ. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. પછી જ્યારે પણ પાછા અમે ઘરે આવ્યા તો અચાનક જ અહીંયા ફાયરવર્ક થયું અને આ મારા બેડરૂમની વિન્ડોમાંથી મેં ફાયરવર્ક કેપ્ચર કર્યું છે, તો એ પણ જોતા જાઓ. અને ફરીથી મળીએ. જય શ્રી કૃષ્ણ. બાય.